ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર હતા, એનું નામ છે સુદામા. આપણા સૌરાષ્ટ્રમાં પોરબંદર આવ્યું, પોરબંદરના વતની હતા. સુદામા દરિદ્ર નહોતા, સુદામા ગરીબ હતા. દરિદ્રતામાં ને ગરીબાઈમાં ઘણા બધા ફરક છે. ગરીબાઈમાંથી માણસ અમીર થઈ શકે, પણ દરિદ્ર થયેલો માણસ કોઈ દી પણ સુધરી જ ન શકે. યાદ રાખજો, દરિદ્ર કોને કહેવાય? મોડું ઉઠવું, ટાણાહાર ખાવું નહીં, કોઈ વાતને માનવી નહીં, સતત આપણે સારી વાત કીધું એનો એગેન્સ્ટ જ વાત કરવી, આને કહેવાય દરિદ્રતા. દરિદ્ર માણસનો તમે 3-4 લક્ષણ જોઈ શકો, સમાજમાં બધી જગ્યાએ મળી જાય. દરિદ્ર કોને કહેવાય? તો કે નાની નાની વાતમાં માયગાજ કરે, માયગાજ કરે, માયગાજ કરે, આપો 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 આપો, આનું નામ છે દરિદ્ર. તમે આપો અને પાછા તમારે કોઈ દી આશા રાખવાની નહીં, આનું નામ છે દરિદ્ર. દરિદ્રતાનું વર્ણન કરું તો આપણું શાસ્ત્રમાં લખેલું છે, આને દરિદ્ર કહેવાય, આને દરિદ્ર કહેવાય. યાદ રાખજો, ભગવાનને કહેજો બધુંય ભલે દુઃખ આવજે પણ દરિદ્રતા કોઈ દી નહીં આપતો. અરે મારા ખાનદાનમાં કોઈ દી કોઈને દરિદ્રતા ના આવે. આજ કથામાં મેં કીધું તું, સમાજમાં જો દરિદ્રતાનો આવિર્ભાવ થઈ જાય ને તો સમાજને બહુ નુકસાન થશે. આપણા ઘરમાં જો એકાદો વ્યક્તિ પણ દરિદ્ર થાય ને એટલે સમજી લેવાનું આખું ઘર ખેદાન મેદાન થઈ જાય. મેં જોયેલા છે સમાજમાં આવા બહુ મોટા, પોતાના વિકાસ માટે કાંઈ નહીં કરવાનું, સૂતું રહેવાનું, ખાવાનું, પીવાનું, પાછું હુઈ જવાનું. પરિણામે આપણને ચિંતા થાય, એને એની કાંઈ ચિંતા ન હોય. ભાઈ 45 નો થયો, હવે તો સુધરે, વયું જવાનું છે ને બધા, લે પણ વ્યુ જવાનું, પણ આમ નથી જવાનું. ભગવાન નહીં કરે ને કાલે માંદો પડે ત્યારે કોણ સેવા કરશે? પોતાના ફ્યુચરનું જે નથી વિચારતો, યાદ રાખજો, એ પણ દરિદ્ર જ કહેવાય છે. મારે ઘણી બધી કથા કરી પણ આજે સમય ઓછો છે. સુદામાને કોઈ જો દરિદ્ર કહેતો હોય તો માફ કરજો, સુદામા દરિદ્ર નથી, કેવા છે? ગરીબ છે. કારણ કે સુદામા પાસે ધન તો છે જ. કયું ધન? બ્રહ્મણો બ્રહ્મવિત્તમઃ. ભગવાનની સેવા, ભગવાનની પૂજા અને ભગવાન પાસે ન માગવું, આ એની પાસે મોટા મોટું ધન છે. સુદામાનું વ્રત હતું અયાચક વ્રત. ધીરે ધીરે બોલો. યાચક એટલે યાચના કરવી, એટલે ન કરવી, કોઈની પાસે માગવું. સુદામાએ કોઈની પાસે માગ્યું નથી. દ્વારકા ભલે ગયા પણ માગ્યું નથી. એ સુદામાને એની પત્ની કહે છે, સુશીલા, આપણે 7 દિવસથી કઈ ખાધું નથી. સુદામા કહે, તો હું શું કરું દેવી? આપણે બ્રાહ્મણ છીએ, માગતા ક્યાં અભડાઈએ? તો કે માફ કરજો દેવી, હું માગવા ન જઈ શકું. આ દુનિયામાં 2 બ્રાહ્મણો એવા થઈ ગયા, આજે હોતે એની ઉપર સન્માન થાય. એક અમારો સુદામો ને એક ડોંગરે બાપા. એની ઉપર અમારી જેવા વ્યક્તિને બહુ પ્રાઉડ થાય, સાહેબ આ અમારા વંશમાં થયા. આજે હોતે એને અમને એટલું શીખવાડ્યું, માગતા નહીં, માગશો ને તો માન ઘટી જાય. માગવાનું મન થાય તો કેવલ ને કેવલ આને કહેજો, ભગવાન માગતો નથી પણ પરિસ્થિતિ જોઈ લેજે. અને ભગવાનની મજા જો, કસોટી બહુ કરે. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને ખરેખર હોય છે સારા, એની દશા સારી નથી હોતી. બહુ સારા માણસો હોય ને એની દશા બહુ ખરાબ હોય. માગવાય બિચારો, અને જો અમુક માણસને ખુમારી હોય, માગવા ન જઈ શકે. મરવું મંજૂર છે પણ માગવું મંજૂર નથી. એમાંનો એક સુદામો. સુદામા એની ઘરવાળીને કીધું, ભૂખા મરવું મંજૂર છે પણ માગવું મંજૂર. અરે પણ બ્રાહ્મણ છે તો શું થઈ ગયું? મારા હરિને ખબર છે, મારા ઠાકોરજીને ખબર છે, મારે શેની જરૂર છે, એ આપશે દેવી. સુશીલાએ કીધું, પણ મેં એવું સાંભળ્યું છે કે તમારો મિત્ર છે ને દ્વારકાધીશ છે, કમસે કમ આપણે ભૂખા રહેશો જ ચાલશે. આપણા બાળકોની સામું તો જોવો. સુદામાના 2 બાળકો હતા, એકદમ સુનમૂન થઈને, કારણ કે એને ખાધું નતું ને ઘણા દીથી. સાહેબ કહેવાનું મન થાય, આવો બાપ હોય ને એની દીકરા આવા હોય. મારા બાપે નથી ખાધું તો હું શેનો ખાઉં? કોઈ આપે તો સુદામાના દીકરા ખાતા નહીં, ન લેવાય, ન જ લેવાય. મારા બાપે ના પાડી છે. એટલે સુદામાના દીકરા કોઈ દી કોઈની પાસે માગવા નહોતા જતા. આ બાપની ડેફિનેશન છે. એના દીકરા આવા હોય. છોકરા બીજા બધા રમે છે પણ સુદામાના છોકરાઓ રમતા નથી. કેમ?
ખાધું નથી ને રમે તો ઉપાધિ થઈ જાય ને, કારણ કે ભૂખો માણસ શું કરી શકવાનો સાહેબ, એમાં આ તો બાળકો. ભાગવતમાં લખેલું છે, સુદામાએ પોતાના છોકરાઓની સામે જોયું, ઓહો હો, ભગવાન કેટલી પરીક્ષા કરીશ, હજી કેટલી પરીક્ષા કરીશ. બસ એ જ સમયે સુશીલાએ કીધું, મેં સાંભળ્યું છે કે તમારો મિત્ર દ્વારકાધીશ છે, એક કામ કરો ને, એની પાસે થોડું માગી આવો ને. પણ માગવાની વાત આવી, ફરી પાછી ના પાડી. દેવી માગવાનું નહીં કહેતા, સમજુ ને શું કહું, માંગતા લાજી મરું. સમજુ ને શું કહું, માંગતા લાજી મરું. એ માંગવાથી માનવીનું માન ઘટી જાય છે રે. માંગવાથી માનવીનું માન ઘટી જાય છે રે. એ માંગવાથી માનવીનું માન ઘટી જાય છે રે. માંગવાથી માનવીનું માન ઘટી જાય છે રે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાની પત્નીને કહે છે, સુશીલા નામ છે. ભાગવતમાં કે સુશીલા નામ નથી હો, પણ સુશીલા નામ કોણે આપ્યું? ડોંગરે બાપાએ. સુદામાની ઘરવાળી સુશીલા જ હોય, નામ પ્રમાણે ગુણ હોય ને. ઘરવાળી છે, અમુક માણસની ઘરવાળી એની જેવી જ હોય.